હા શું ચાલે કો? કોઈ નહીં, આ બસ ઝાડા કાઢી રહ્યા એવું કરીએ. તમારા ખેતરમાં કેવું ચાલે? અમારે તો બધું પતી ગયો હવે, ખાલી હવે ઉયરો બેરો થઈ એંડા લઈ લીધા. તો કોઈ મળી ના યાર, નુકસાન પડી મારતો. મજૂરી કરીને તડકા તૂટી ગયા, શું લીધું તા ને તમે? કશું નહીં, કોઈ નહીં. તો કોઈ કરવું પડે કે તમારે એવું સારું વાવવું પડે એવું? અને તમારે આ શર્ટ બટ કોણ લઈ ગયું? સર તો યાર જોયો તો તે એક પટ કર. મને એવું લાગે તો તમે કહો છો ખાલી. એક જ બુશર્ટ પહેરવાનો. મને તો એવું લાગે જૂઠું જ બોલે. આ કાચ બોલા ડોશીએ ખંચેરા લાગે. માં કાચી ખંજીરે દાને શર્ટ પાડ નાખી. હા એવું તો સાચી વાત. આ કાકી મારે ને તમે યાર ડોશી મારે ને તમે ધ્યાન નહીં રાખતા શું કરવાનું? અરે એવું નહીં, એક જ શર્ટ છે ધોવા આલે ના પહેરીને આવ્યો. ના નક્કી લોચો લાગે. ગરમી કેવી પડે જો. લોચો લાગે તમારો. ફેદોડ્યા તા એમ તો શું વાત કરો? વાહ લો બે આટા ફોટો સોંધી. વાગો ના જોજો. હા કોટા નહીં વાગે. હમણાં ચંપુ ચોર હમણાંથી જતો રહ્યો. શાંતિ તો ગોમતી છે ગોમમાં તાર. આ કાકો ને ભત્રીજો બે હતા એટલે આખા ગામનું રોશન વાળતા હતા. એ શું હોય ખબર હે? ચોર હતા. સાચી વાત. બરોબર. અને એ ચોરનું ઓથી જીવન તે સારું હવે. તારની ગામમાં જેટલી શાંતિ છે. હા નહીં જોય હોફળા મળ્યું, ઝઘડો થયો, ચોરી થઈ, આ થયું. અત્યારે તાર રોજ હવાર ઉઠવાનું ત્યાંથી ટાઈપા ચાલુ. અમારા ખેતરમાં કેટલું ચોરી દીધો. એરંડા ભરી જતો હતો બોરી. છેલ્લા તો પેલા ભેંસો એ પેલી મોય ગાળી દીધી ખેતરમાં. શું કરવાનું પછી? ચોરી જતો હતો મારા ખેતરમાં એરંડા બે બોરી લઈ ગયો મેં પકડી એક હાથે. શું વાત કરો, આટલું બધું? પછી પેલી ભેંસો ગાળી દીધી શું કર્યું ભાઈ? એ પાછું અંદર આયા તો ડૂબો હે. જતો રહ્યો હવે, મારે તો મેં પછી શું કરો તાર તમે? હવે એને પહેવા ના દેતા, પરિવાર દેખાવ ના જોવો એટલે. બૂટ પહેરતા હતા ચંપલ ચાને પહેરાવા માંડે સેન્ડલ આ જોઈ આ બધી ફેશન ના બેસન. નવું આવ્યું ને બજારમાં. તમે તો બજારમાં જઈને હવે ધોતી બોતી બધું કાઢી દીધું. ધોતિયું મૂકી દેવાનું માળિયામાં. અમારે આ ધોતી બોતી હોય જો. જમાનો બદલાઈ ગયો યાર. તમે જમાનાંગા હેડતા નહીં. હવે શીખો તમે જમાનાંગા પણ હેડતા. એમ નહીં તમારા એ પેલો જંપુ જો છે જો પેલો ચંપુ ચોર છે. જંપુ છે એ ચંપુ ચોર. આ જંપુ છે पहला जवाब तेरे जलवे हजार मेरा भी पता है मैं न मानू कभी हार तेरी मेरी दुनिया में बेहिसाब प्यार मैं हूँ एक एंजल और डेविल मेरा यार तेरे जैसा કાળુબા, આ તમારા અમારે કોઈ તમારું કરવાની કોઈ જરૂર નહીં. હા. તારો કાકો ચોર છે. પેલા ઈંડાન પૈસાનું કરો કોક. હવે આ મને હાલ આપણે વાત થઈ ગઈ. અલ્યા ભલા મોડા એ બધા ધંધા મૂકી દીધા અમે યાર. અમે સબૂત કાકો બદલી જો. અલ્યા મારી વાત આપા કાળુબા, અમે તમારા ગામમાં શું કરી રહ્યા? અમે કઈ નોમ જ અમે બહાર ચોરી કરી. ચોરી તો ઘણી કયું ઘર બાકી રાખ્યું તમે? હો ઘર બાકી ના રાખ્યું પણ અમે બહાર જઈને કોઈ રૂપિયા કમાડ્યા નોમ કમાયેલા તમે વિચાર હમણાં કરો ઘેરથી છો. ચોરી કરી હતી તમે રાત્રે, મને ખબર છે. એ દાગીના તો ઈવન મળી ગયા, પૂછી લો. પેલા ભૂરા ભાઈ લઈને આવતા ચોર તો હતા. ખરા ને તમે ચોર. અલ્યા હો ચોર ખરા પણ ચોર નો એટલે ચોર જ કહેવાય. હા ચોર જ કહેવાય. પૈસા અલ્યા ભાઈ, તોડવા આપી દઈશું તમારા પૈસા. કોઈ સાપ નહીં મારી તમારા કાકા બાઈક લઈ લો, કાકા બાઈક બાઈક લઈ લો, બાઈક લઈ લો. બરોબર ને બાઈક હું લઈ લે. આ તે વધારે દોઢાઈમાં બોલવાનું આવતું નહીં. પૈસા કાલ મળી જાય તમને. જોઈ લે માલ બા બધા પૈસા જોઈ એટલે લે. ભલા મોડા કીધું તો કરાય યાર. તમે ગોમના થઈને આવું ચોગન કહો તમે. ગમણા ઉભા રહો, ઉભા રહો, કાળું ઉભા રહો. અરે અમે ગયા તા યાર. તો કન્યા તા. ચોગન. અમે તો નહીં કરીને જોઈ. ના ના યાર અમે લૂંટ તો કરી આટલા યાર. 2-3 વર્ષ અમેરિકા રહેવા જઈએ આઈએ. અમેરિકા લઈને આયા. કયા કાગળ ઉપર અમેરિકા જવાય ખબર? પેલી કાળા કલરની ડાયરી આમ ખોલવાની, એના ઉપર જવાય. શું અમે કહેવાય ને? અમેરિકા શું ચલાવ્યો. કહેવાય ને? શું કહેવાય ને? પાસપોર્ટ. આધાર કાર્ડ કહેવાય. પાસપોર્ટ. અરે પાસપોર્ટ. અરે આધાર કાર્ડ કહેવાય. અમારે ખબર હે. અમેરિકા તો કાંઈ. અમેરિકા હોય બાજુમાં આપડા હમ. ગુજરાતના બાજુ. બધા પૈસા મોકલાવજો જો. અરે આ મોકલાઈ દેજો. ત્યાં પૈસા ચાલ મોકલા. પૈસા મોકલાઈ દીજો. આ મેકલાઈ ભાઈ દેવો. વાપરો. વધારે પંચાયત કરવાનું આવતી નહીં. ભાઈ તમારે ઘરેથી ચોરી કરી છે ને તમારી વસ્તુ માલ મળી ગયો. એ હવે તો મારી મારે વાત તાણ મળ્યો. મારી વાત આપણે પૂરી પેલા. હવે શું અમે બધા ધંધા મૂકી દીધા બરોબર. એ લોકો ગામના અમે લોકોના વેટા કરતા હતા ને એ બધું બંધ કરી નાખી. ધંધા ને અમે બંધ કરી દીધા. હવે અમે ગામમાં આવ્યા છીએ. કોઈ સારો ગલ્લો નાખીશું અમે રોજી રોટી ચલાવીશું બરોબર. એટલે હવે બે ચોગન ગલ્લો છો નાખવાનો. એ તો આમાં કોઈ નાખવાની જરૂર નહીં. અમે ખાલી અત્યારે ઘર લઈએ, અત્યારે જમીન બમીન વાઈએ ને વાવા આલી દઈએ તમારે જેવા. આટલા બધા પૈસા લાયા છો ઘર લેવાનું, જમીન લેવાની. આ આપણા ચોરીના પૈસા જે ભેગા કર્યા હતા ને દબાયેલા બાબા.
અમાર ભાઈ કોઈ પૈસાની જરૂર નહીં, અમારા પૈસા લોટ પડ્યા, કેટલા જોવા તમારે? ના પતા. આ તો લાવો બાવા લઈ લેવા, ચાર બોડીના. એટલે અમેરિકા ગયા હતા તો અમેરિકા ગુજરાતના બાજુમાં એમ કહી હવે હું અમને કેવું ઊંઝા બહાર નીકળે સારું. અમે ભાઈ ઘણા રૂપિયા કાઢો, બહુ સમજો તમે. તમારે કેટલા જોવા? 50 લાખ. પેલા ચાર બોડીના ઈંડા લાવો, ઈંડાને જે લઈ ગયા ને ચાર ઉપાડી, બધીના. તાર કાકો લઈ ગયો, પૂછી લે. કાકા લઈ જાઓ, કોદાળ આપણે હવે પૈસા લઈ જાઓ. મળી જાય કાલે. લઈ ગયો એટલે એટલા લાવો, એટલી ઘમંડ હોય તો પૈસાનો. અમારે કાલે જમવા મળી જાય. પડ્યા. પેલી ભેંસો ચરાઈ ગયા હતા અંદર આવીને ખેતરમાં એના પૈસા આ તો એના 100 રૂપિયા લઈ લેજો. 100 રૂપિયા લઈ લેજો. 100 રૂપિયાનું આવે હોય એમાં. કે શું આવે? ચાના કેટલા હોય? ચાના 100 રૂપિયામાં ચાર આવે 8 રૂપિયાનો પૂળો મળે હબલા મોળા. તે 10 પૂરા તો એમની જતા રહેતા. 10,000 રૂપિયામાં લેવાના. એટલે મળી જાય ચાર બોડીના. 10,000 ના ઉપર 5,000 બીજા વાપરો આ લિવાઇસ કરજો. હારું. તમને ખબર હતી હતા કે અમે ચો હતા? તો હતા અમેરિકા. હતા. ના ના છો હતા કહું અરે આવે ને જેલમાં ગયા હતા, જેલમાં સજા ભોગવીને હવે આયા તો ખાલી પૈસા કઈ કહેવાનું. લાયા આટલા બધા રહ્યા? આ બધા ચોરીના દબાયેલા શું રાખ્યા કરવા છે ને ને, વાત એકલા એકલા યાર? હા, કોઈ નહીં, એ તો ખાલી તો અમારી વાત હતી. વાતો કરો યાર, પછી અમારી વાત હતી પણ. કોઈ નહીં, અમારી વાતો છે. અમારે કોઈ બીજું હોય કે ના હોય તમારે ચોરને પતી જવાનું. આ બાઈક ચોરીનું જ છે. મન નહીં એ મનાતો. સાચી વાત છે. આ બાઈક ચોરીનું જ છે. બાંધા તું માં બાઈક લા, ચોરીનું કેમ નહીં. ચોરીનું લઈને આવ્યો? ઉપર જો આગળ નક્ષ લખ્યું હોય. ભત્રીજો અમારો. ઉભો રે ભાઈ કાળુબા ઉભા રહો. નક્ષ આગળ લખ્યું હોય. બાઈક તો મારું જ છે, બાઈક મારું જ છે. આ હંતાડેલું ગાડી હોય. એવું તમારું બાઈક ચોરી તમારું ગયું? આ બાઈક ચોરાઈ ગયું એ રહ્યું જ છે. તમારું બાઈક હો ચોરાઈ ગયું હોય, ગમે તે અમારે કોઈ જોવાનું નહીં. ભાઈ બંધ થઈ ગયો તો કમક બોડીગાર્ડ બોલાય, આટલી આટલી બંદૂક વાળા. તું બોડીગાર્ડ બોલાય ગમે તે પેલા બાઈક ચોરીનું જ છે. આ વળી ગોમડાના બે. જા, 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 આ જો. જા, કર. આ જો. જા, કર, જા, કર, હા, જા, અરે કર. કાકા, એક મિનિટ. અરે તમે અરે વાતો હા, નીકળ. કાળુભાઈ વાતો બોલો. તમે ખેતરમાં બેઠા હોય યાર. ઠંડો સોયલો, પવન ઠંડો મસ્ત આવે. અલા ભલા મોળા આવી જજો આવી જજો માં અઠવાડિયા પછી માં ઘેર એસી ખાવું. હા. આ જો બેવાય. એસીનું આખું નામું થાય ખબર ના હોય. એક તો અમેરિકા નથી ખબર, અને જો તમે અત્યારે આ બાઈક ને હોજ પડે ઘેર મેલી દેજો ને મજા નહીં આવે. આપણે બે કાળુભા, નેકળે, નેકળે. પેલા ભૂરાભા તું નેકળ નહીં યાર. 10,000 રૂપિયા ઓફર, 10,000 રૂપિયા અને 5,000 રૂપિયા ઉપર મોકલો. અને માર બાઈક હોજે જુઓ ઘેર. અરે મારી હા હા તો વાત મળી અરે, જાય. નેકળવાનું જો રે, નેકળવાનું. વધ્યો. અરે પેલું એ કાકા પેલું વોકઅપ લાગી ઘેર જવાનું હું નોમ ગણી. હા, તો વધીએ કોમ. એટલે તમારી હિસાબ ચેલો 15,000 તમારા. માર બાઈક મારું હોજે ઘેર જુઓ. બાઈક તમારું નહીં ભાઈ. બાઈક લા, બાઈક મારું ચોરીનું, ચોરીનું લઈ ચોરી તો ગયા. કરીને જ્યો તો. હોજે હું તમારા ઘેર આવું, મને કાગળે બતાવજો. હા તો બરોબર. હા તો વાંધો નહીં. હું મારા કાગળે બતાવી દઉં તમને. મળી જાય ભાઈ. લે કાકા ઘેર જ જો આપણે પેલા. મેડમ હા તો આવજો તાન. એ આવજો. હવે વસ્તીનું વતું ના કરતા હવે. આ ચોરી કરવાનું બંધ કરી નાખો હવે. લાગે. હવે જવા દો આપણે હવે. આયા હવે કોક નવું ગળશી આયા. હવે ગોમની ખબર રાખવી પડશે. ગોમમાં ઢંઢેરો આપણે પીટવો પડશે. હા, તો પેલા આયા હા, નગારા ચોરી કરી. નગર ફરી ચોરીઓ કરવાની ચાલુ કરી દે. તાને. હાલો. હવે હેડો હેડો આપણે ખેતરમાં આવજો, કામ ઘણું બધું કરવાનું હોય. ઓપા બેહી જ રહો આખો દાડો. પાણીની દુકાન ભૂલી જ ગયો. લે નિખિલભાઈ, ઓ નિખિલભાઈ, ઓ નિખિલભાઈ, બોલો. શું થયું? ચમ આટલે બે આવી ગયા? મારું બાઈક ખોવાઈ ગયું. ચોકણ? આપણા રિંગ રોડ ઉપર આવતો હતો હા. બાઈક મૂકીને ઘરમાં ગયો હા. ભાઈબંધ ના, એ બાઈક જ ચોરાઈ ગયું. કેટલા વાર કેટલો ટાઈમ થયો? હજુ તો કોણ અડધો દાડો નહીં થયો. ઓ નિખિલભાઈ, બોલો. ચિંતા ના કરો, તમે બાઇક મળી જાય. આપણો હોય ગામના સરપંચ આપણે થોડી હોય ઓળખાણ, એટલે ઈવન કશું મળી જાય. દેડો સરપંચ ના ઘેર બતાવો. ચાલ લાયા હતા બાઇક સર. લાય મહિનો થયો નહીં બાઈક. હું યાર તમે ચાવી બાવે અંદર ના ભરાઈ રાખવાની હોય તો. આવી ગયું? આવી ગયા ઉજ્જૈન. વાત કરી લો તમે. સરપંચ હા બોલો. આવો. સરપંચ મહેમાન આવ્યા કો? હા સરપંચ જો હોવાનું બાઇક ચોરી થઈ ગયું. ચોથી ચોરવાનું. ચોકણ મેં કીધું તમે આપડા રિંગ રોડ આગળ. રિંગ રોડ પરથી જતું રહ્યું. પેલા અમારા ગામમાં બે ચોર તો હતા, હવે હારા ખબર નહીં આયા પછી આવો તપાસ કરાવો. તપાસ કરાવીએ હવે. હજુ તો મહિનો જ થયો બાઇક મહેનત થયો બાઈક લાવે. બરો તપાસ કરાવો. કાળું પણ ફોન બોન કરું એમને કંઈક મળ્યા હોય તો. હેલો કાળુભાઈ, એક બાઈક ચોરાણીઓ સમાચાર મળે આપણા ગામમાં આવ્યું એમ કે ભાઈ આવ્યો આપણા ઘેર.
ના હોય ચંપુ બે જણ લઈને નીકળે એમ હા તો આવો તમે એમાં ઘેર આવો જઈએ ચંપુને ઘેર એ સારું તમારે બાઈક મળી જશે ટેન્શન લેશો નહીં સરપંચ જેટલું કરો એટલું જલ્દી વધ્યાલા માં બહેરું મને મારી નાખશે આ હરીથી મોકલાય તું બે હાથ જોડું. હા ટેન્શન ના લેજો બાઈક મળી ગઈ હા રોશો ને ફોન કર્યો મેં કાળુભાઈ જોયું એટલે હમણાં આવે એટલે તમારે બાઈક મળી ગઈ છે પૂરા આપલા સરપંચ નો ફોન આવ્યો હા તો બાઈક તો તમારું નથી ના ના બાઈક નતું આપણું તો વધી જવાનું હેડો. એમાં જેવું હતું ખાલી એમને સાચું બોલાવવું હતું એમના મોટા હા તો આજે ચોરી હશે ચોરીનું એરી બાઈક હશે બોલો હેડો. આ બીજું કોક હશે ચોરેલું છે બીજાનું હા મારું નતું મારું બાઈક તો બીજું હતું હવે જોઈએ હવે ખબર પડશે પકડાશે એટલે તમે તો જબરા રસ્તે લાયા છો આ સરપંચનું ઘર આવી રહ્યું ને તો સરપંચ આવી રીતે ક્યારે સરપંચ કે પોતાની સીડીઓ તો બનાવો પેલા આ તો પેલો વેરામાંથી આયા આમ સીધો રસ્તો રોડ અને રોડ પેલી બાજુ આ તો ખાલી પાછળથી આપણે આયા બરોબર આ વેજો સરપંચ તો જો કે સોયલા જેવા આરામ કરે છે એ રોમ રોમ કોનું બાઈક તમારું બાઈક ગયું રોમ હા ઓ ભાજી મજામાં હા મજા રોમ રોમ હમણાં તારો તું મોડી પર દે લ્યો લ્યો કલાક થયો નવરા હતા ને કલા સરપંચ ભાઈ ઘડી ઘડી બેસી કાળુભા બરોબર એનું બાઈક જતું રહ્યું બાઈક તો મેં સવારે જ જોયું ઉપર આગળ કોઈ નંબર બંબર આગળ નામ લખેલો માતાજીનું અને નંબર આપણે જોઈએ તમે હલો ચંપુજી પેલું ઘર કહેતા ને તમે લેવાનું હા તે આવી જાઓ બધા મસ્ત ઘર હા હા વૈકણ જ છે આપણે હા નેનાવામાં આવી જાઓ આવો કીધું આવવાનું હાલ આવું જ છે બોલાવી દઈએ તો બધે મટી જાય સારું કરી તમારે પૈસા ઘણા વાપરવાના આવ્યું તો ભાઈ ઘર સારું આવીએ તમને અમારા મહેમાનાબાદના પેલા ભુવાજી આવો ભાઈ હું કહેતા હતા કાળુભા ઘર બતાવ કે વાળું ઘર આ તો આખું ફાર્મ હાઉસ લાગે હા એમાં આ ભાઈનું મારું આ ભાઈ નું અચ્છા ફાર્મ હાઉસ તો જબર લાગે આજના કાચી માટે લઈ લઈએ છો ના પાડી આ કાચી ગમશે તો લઈ લઈશું લઈ લેવાનું વાત આથી ઘણા રૂપિયા છો મેકીશું લે હા આપણે લાવ મોણા ભાવ ભાવ કરી દો એના હા એ ભાઈ આવો આવો આમ શું કેવું થાય ચલો ભાવ મૂક્યો પૂછી લઈએ એમને કીધા કોઈ નહીં તમે જે કહેતા હોય એટલે હાલવા તમે તૈયાર કહેતા હતા કે બંડલે બંડલે અમે કમે લાય એટલે મેં કીધું ઘણા રૂપિયા હે. ઘણા રૂપિયા પડ્યા લે પેલો ભાઈ હું કરે લે કાકા ઓ ભાઈ હા ભાઈ હું તો ખરી આપણે ઘર જોવા બાઈક નહીં જોયું કદી યાર અવરા મારી વાત હવે તું કોઈ યાર તમે એમ કહેતા હતા અમને કે બંડલે બંડલ પૈસા લઈને આયા હો પ્યાના હા તો બધા તો પણ કહીએ તો એ હું ભાવ કર્યો હોય તો પછી એ પ્રમાણે આપણે કોઈ બેઠક કરીને લઈ લઈએ ઘર ચાર બીજું શું ભાવ રાખેલા પેલાના 185 આર્યું હોય ના ના એટલે બાઈક નહીં ભલા મારો બાઈક તો અમારું છે બાઈક વેચાણ નહીં અમે લાયા છીએ હમણાં હજુ 6 મહિના નહીં ત્યાં પૂરા એટલે ભાઈ મહેમાન આપણો ઘર ચીલામ લેવાનું કોણ લેવાનું મારા કાચી માટે બિચારી તમે લેવા આવ્યા કે વેચવા આ લે વેચવા અમારે વેચવાનું લેવાનું નહીં એટલે એટલે તો કહું ભલા મોણા યાર મારે ઘર લે આ મારા ફાર્મ હાઉસ લેવું કિંમત કરો કિંમત બોલો કે તમે હજી કિંમત બોલતા નહીં કિંમત તો અમારા મોટા ભાઈનું હે, ઘર હું કહે એ થાય હોય હા બોલો ઓની આ કિંમત ની 29 લાખ રૂપિયા મિલેલી ફાર્મ હાઉસ ની આ તો વાંધો નહીં હાલવા તૈયાર છીએ હા બેંકમાં નહીં હોય રોકડા લેવાના રોકડા હો રોકડા નહીં તમે તાર અભી હાલ કે ફોન કરીને આવશે તો અભી હાલ મંગાઈ દઈએ. હા તો બસ પૈસા મંગાવો આ તો મંગાઈ દઈએ તો હોભળો પેલા ફાર્મ હાઉસ જુઓ પછી કરીએ કાલે તો સરપંચ તમે કીધું એટલે અમને વિશ્વાસ છે તમારા ઉપર સરપંચ ઉપર વિશ્વાસ બરોબર છે
તમે કીધું કદી ખોટું ના હોય, અમે ગામનો સરપંચ કદી અમારું ખોટું ના કરે. હા બરોબર હે, ગામનો સરપંચ ખોટું ના કરે. બસ તાન બીજું. વાત બીજી છે. બોલો બાઈક તમારું પેલું બાઈક તો અમારું જ છે કે આ ભાઈ કે બાઈક અમારું હોય ને તમે કહો તમારું બાઈક બાઈક અમારું હોય. બાઈક એના માટે લાવ્યો ખબર હે? ફોટા બાઈક ના બતાવો કાગળ બતાવો બાઈક એના માટે લાવ્યો ખબર હે? હું ઓન કાચીને ફરવા માટે. હા. કાજી ફીવર જાતી ચલાવો એટલે હું લઈને જાઉં કાચી ને. ફેવર નહીં, કાચી ફેવર હા. જો પહેલી વાત તો બાઈક અમારું હોય કહેતા તમારા ઘેર કાગળિયા ઓના ઘેર કાગળિયા પડ્યા બરોબર ઓની લોન ચાલુ હોય એ બતાડું અલ્યા ભલા મોણો વાત લાખ છે. રૂપિયા બાઈક લઈને ચોરી ના આવો પછી કોઈ ઘર અલ્યા લેવા ભાઈ, 30 લાખ કાળો રૂપિયાના ભાઈ, આવા બાઈક તો ખમા ઘણા બજારમાં હોય. આ બાઈક કેટલા જોવા તમારે લઈ આવું? ઘણા મળે આવા બાઈકો તો. નંબર પ્લેટ ને પેલા આગળ જો આ છોકરાનું નામ લખાય દિવ્યા જય મેલડીમાં હક નહીં એ તો અમારા કાકાનું છોકરાનું નામ લખાયા. ફોટા બતાવો કાકા ને કઈ છોકરું હ પેલા છોકરું હ કાકા કઈ નથી લાવ્યા બે છોકરો કનો કાકા મને એવું લાગે દાળમાં કાળું લાગે હવે. આ જો ને આજુબાજુ થઈ ગયા ને ભાઈ ને લાલ ટી શર્ટ વાળો લાગે એનું બાઈક લાગે. મને આવતો હોય શકતો આપણે પેલા કઈ રિંગ રોડ ઉપરથી થઈ એ ભાઈ આવી ગયા લાગે. નહીં આ ભૈયા ને બાઈક લઈને આયા ને એટલે હું કરવા મળ્યું ખબર આવતો વખત પેલા બાઈક ને પપ્પીઓ કરવા મળ્યું એટલે મને ડાઉટ પડી ગયો બધું હોય 100% બાઈક આ ભાઈનું છે. અને આમ હું જેટલી વખત મહેમાન જોડે વાત કરી ને એટલી વખત મહેમાનો આમ આખો દોઢાઈમાં બોલે ને ભાવ આખો પણ આપણે હમ કરે એટલે કોમ કરીએ એટલે એવો ફરાર થવાનું વિચારો વિચારું એ જ છે. એટલે જો હું ખાલી હું કરું આઈડિયા કરી મને હે ને કોકમાં કોક દાળમાં ધોળું કાળું ના શું કહેવાય પેલું કે કઈ મને નહીં આવતું તો શું કચો કચો કરો તમે કાળું કાળું ધોળું દૂર બોલો કાળી. અરે એ તો અમારે અરે વાત ભત્રીજાની. એ આ તો નાના પેલા છોકરાની વાત આવી ને એટલે છોકરો તો હતો નહીં. એ મેલો પૈડે ઓભરો મારી વાત બાઈક કાગળે બતાવો અરે બાઈક તો બાઈક તો જો બતાવું હેડે તમે બેહો બતાવું એ તમારે. બેહો કોમ હે તમારું બેહો બેહો ચા બને તમારા માટે અરે મારી વાત તો સાંભળો. ચા બને સરપંચ આ તમારો છોકરો થાય આ શું થાય એના આગળ જતા ને કાજ મગજ ની યાર વાત તો માર ખાશે. અરે આ ચા બને છે ભાઈ ઠંડા પડે ચા બનાવીએ બેહો ના હું કહું ચા બને એટલે કે આપણે હમલો ઘર જોઈએ, ઘર બતાવું જોઈએ. આ બતાવું બાઈક માં કાગળિયા જોવાનું બાઈક માં પડ્યા બાઈક ને અંદર જ કાગળિયા પડ્યા. ઓય આવો બતાવું તમને. લાવો 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 લાવ લાવ લઈને લેતા લાવ આગળ એટલી ઘડી પેલા બાઈક ના કાકડે લાવ ઉભા રહો શું બેટા હતા આપણે બાઈક ના કાગળિયા? હા જા દેખી દેખી મે ક્યાં બરો પેલા દેખી કોઈ પેલી બેકી ના ઓલ્યા જો મેમન તમે કાગળિયા જો. ભાઈ દેખ્યા શાંતિ રાખો અમે હંતા. કાગળિયા જો હું આવું આ જો મો કાગળિયા જો જો. કાગળિયા હાલે બતાઈએ તમે ઓમ આવો. બાઈક આવી ગયું ને બાઈક તો બસ તા. આ તો હાથમાં જાવ ને તો ભૂક્કા કાઢી ના દો. ખોલી નાખો તાત તો. કદી ચોરી ના કરો. લેડો. સરપંચ ના મળે ને પછી નીકળી જઈએ. નાઈ ગયા સરપંચ હા આગળ જઈને જબ્બર મારે આ કે કદી જીવનમાં એમને ચોરી નહીં કરે. એટલે આ અમને તો લેબડા બંધી મારેલા આવીએ અમે તમે મારા એમાં ફરક બરાબર પડ્યો છે. ફરક નહીં લેબડા બંધી આમ નેચર ચીડીઓ તમે તો એને હાથ નહીં ઉપાડ્યો બે હજારથી એમાં તો હાથ નહીં ઉપાડે તમારા ગામનો એટલે તમારે થોડી દયા અમે ગામના છીએ નહીં દયા નહીં તમે જોજો ગાડી પૂછજો કોઈ ને જેવા મારા નહીં. પૂંછડી હતી ને હવે ધ્યાન રાખજો બાઈક લઈને હવે ઓભરો મારી વાત ધ્યાન રાખજો બાઈક આઈ ખુલ્લું નહીં મેળવાનું નકર લઈ જા આ ચોર છે ચંપુ ચોર હજી હાલે ખુલ્લું જ પડ્યું પણ અમારા ગામમાં મોટા મોટો ચોર હોય ને તો ચંપુ અને કાકો ભત્રીજો એ બે જણા ચંપુ ચોર જ છે હા એ તો હતું ય તારે. અમે જીવન બાર ગોમ તો બાઈક હો તો બાર જો ને ગમે તો બાર ગોમ જો ને તો બાઈક તમે કોદા ખુલ્લું મૂકતા નહીં આટલેથી આટલે જવાનું બાઈક ખુલ્લું નહીં મેળવાનું નકર ચંપુ ચોર જેવા કાળું કેટલાય બા. ચોર. આમાં કાળું બા ટ્રેક્ટર ખુલ્લું મૂકીને જતા રહેતા કો આ બધા એક જેવા જ છે કોઈ ખબર નહીં હવે જમાનો બદલાઈ ગયો અને આ કળિયુગ નો જમાનો એટલે હવે ચોક જો ને તો બાઈક ખુલ્લું મૂકતા નહીં જો એ વાતની તમારા આજથી ખમાન મજા સરપંચ હા આવજો આવજો અહીંયા. સારું કર્યું તમે હવારે જોયું આ તે કદી બાઈક ખુલ્લું